70 વર્ષની વૃદ્ધાવસ્થા ધરાવતા શારદાબેન ઘરમાં એક વડીલનું સ્થાન ધરાવતા હતા. પોતાના પતિના અવસાન બાદ તેઓએ ઘણા જ કપરા સંજોગોનો સામનો કરીને પોતાના એકના એક દીકરાને ઉછેર્યો હતો. તેને ભણાવી ગણાવી સમાજમાં એક ઇજ્જતદાર વ્યક્તિ બનાવ્યો હતો. દીકરો કરણ પણ તેની મમ્મીનો ખૂબ જ આદર ભાવ રાખતો અને મમ્મીના દિલને ક્યારેય દુઃખ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખતો. સમય થતાં દીકરાના પોતાના સમાજના એક સુખી પરિવારની ગુણિયલ અને સમજદાર કન્યા કીર્તિ સાથે લગ્ન પણ કરાવી દીધા. દીકરો હવે પોતાની એક નવી જવાબદારી સાથે ગૃહ સંસારમાં રહેવા લાગ્યો. આથી તેની મમ્મી તરફનું તેનું ધ્યાન થોડું ઓછું થવા લાગ્યું. શારદાબાને મનમાં થયું કે વહુ આવતા દીકરાની મારી સાથેની લાગણીમાં ઉણપ આવી રહી છે, પરંતુ તેઓ ચૂપ રહેતા. એવામાં એક દિવસ તેઓને સખત ઉધરસ સાથે તાવ આવવા લાગ્યો. ડૉક્ટર સાહેબની દવાથી તેમનો ઝીણો તાવ મટવાનું નામ જ ન લેતો. આથી ડૉક્ટરને વહેમ પડ્યો કે કદાચ ટીબી હોઈ શકે, બાનો રિપોર્ટ કઢાવવો પડે. આથી શારદાબાને ટીબી નિદાન માટે હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં એમના ગળફા તથા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા. તેમજ ઘરમાં તેઓની તમામ વસ્તુઓ અલગ રાખવા સૂચના પણ આપવામાં આવી. ઘરના તમામ સદસ્યો હવે તેમનાથી અંતર રાખવા લાગ્યા. સાવચેતીના પગલાં રૂપે તેમને ભોજન અને પાણી પણ દૂરથી આપવામાં આવતું. એવામાં એક દિવસ દીકરાની નાની દીકરી દિયા, જેને તેઓ ઘણો વહાલ કરતા હતા, તે તેમની પાસે આવી. વહુની નજર પડતા જ તેણીએ દિયાનું કાંડું પકડીને દૂર ખેંચી ગઈ. દિયા રડતી રહી. આનાથી શારદાબા ઘણા દુઃખી થયા, પણ તે કંઈ બોલી શક્યા નહીં. તેઓએ ઘરમાં બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેઓને એમ થઈ ગયું કે હવે ઘરમાં બધા મને ધિક્કારી રહ્યા છે. કેટલાક દિવસો પછી ડૉક્ટરે રિપોર્ટ મોકલ્યો, જે સંપૂર્ણ નેગેટિવ હતો. આ દરમિયાન દવા તો ચાલુ જ હતી. આથી ઝીણો તાવ ઉતરી ગયો તથા ઉધરસ પણ ઓછી થઈ ગઈ હતી. પરંતુ તેમના મનમાં જે ગેરસમજની જે ગાંઠ પડી હતી તે હતી કે હવે ઘરમાં મારી કોઈ કદર જ કરતું નથી. આથી તેઓ સદા ઉદાસ રહેતા અને કોઈ સાથે કામ વિના બોલતા નહોતા. દીકરો કરણ અને તેની પત્ની કીર્તિએ તેમના વ્યવહાર પરથી અનુમાન કરી લીધો કે બાના મનમાં કોઈ ઠેસ પહોંચી છે, પરંતુ તેઓ શું કરી શકે? વહેમનું કોઈ ઓસડ ના હોય તથા શંકાનું કોઈ સમાધાન પણ ન હોય. આજે બાનો 71મો જન્મદિવસ હતો, પરંતુ ઘરમાંથી કોઈએ તેમને વધામણી પણ ન આપી. બપોરે તેઓ નિરાશા સાથે પોતાના બેડરૂમમાં સૂતેલા હતા. એવામાં અચાનક તેમની પૌત્રી દિયા દોડતી આવી. તેણે દાદીને ઉઠાડ્યા અને કહેવા લાગી, દાદી, ચાલો ને, મારે પેલા બગીચામાં ફરવા જવું છે. ઘણી આનાકાની બાદ તેમની ઈચ્છા ન હોવા છતાં શારદાબેન દિયાને લઈને સોસાયટીની બહાર આવેલા મહાદેવ મંદિરે દર્શન કરીને પાસેના એક બગીચામાં ગયા. સંધ્યાનું અંધારું ઉતરતા તેઓ દિયા સાથે ઘર તરફ પાછા ફર્યા. ઘર પાસે આવતા જ તેમણે જોયું કે આખું મકાન રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યું હતું. બેઠક રૂમના મધ્ય ભાગમાં સજાવટ કરેલા એક ટેબલ પર મોટી કેક રાખવામાં આવી હતી અને તેની આસપાસ તેમની ઉંમર ધરાવતા પડોશીઓ પણ હાજર હતા. શારદાબા દિયા સાથે ઘરમાં પ્રવેશ્યા ત્યારે કરણ અને કીર્તિ ઊભા થઈને તેઓના ચરણ સ્પર્શ કરી હેપી બર્થડે મમ્મી એમ કહેતા જ તેમના મનની બધી જ ગેરસમજની ગાંઠો ઉકેલાઈ ગઈ. તેમની બધી ફરિયાદોની શંકાનું મૂળ તેમને મળી ગયું. તેમને અહેસાસ થયો કે છોકરા અને વહુને ખરેખર મારી ઘણી દરકાર છે. આ સમયે કીર્તિએ ટીબી ગંભીરતાની વાત શારદાબાને સમજાવી અને રિયાને પોતે
કેમ ખેંચી ગઈ હતી તેનું કારણ જણાવ્યું. આ સાથે જ કેક કાપતા તેમની આંખોમાંથી એક અનેરા આનંદની ગંગા જમુના વહેવા લાગી. આજે તેઓને સમજાયું કે આ ઘરમાં પોતે એક મહત્વનું સ્થાન ધરાવે છે. દીકરો તેમજ બહુ મારી નજીક હતા, પરંતુ હું પોતે જ તેમનાથી દૂર થતી જતી હતી. કીર્તિએ કહ્યું, મમ્મી, અમે બધા અહીં આપના કારણે જ અસ્તિત્વ ધરાવીએ છીએ. આમ કહીને બધા જ તેમને ભેટી પડ્યા. તેમની બધી જ ગેરસમજ દૂર થઈ ગઈ હતી અને હવે તે સંપૂર્ણપણે તણાવ મુક્ત બની ગયા હતા. મિત્રો, વાર્તાનો મુખ્ય નૈતિક બોધ એ છે કે પરિવારના સભ્યોએ એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરીને ગેરસમજ દૂર કરવી જોઈએ. આ વાર્તામાં શારદાબેનને ટીબીનો શંકાસ્પદ રિપોર્ટ મળ્યા પછી ઘરના બધા સભ્યો તેમનાથી દૂર રહેવા લાગે છે. આનાથી શારદાબેન ખૂબ જ દુઃખી થાય છે અને તેમના મનમાં ગેરસમજ ઊભી થાય છે, કારણ કે તેઓ એકબીજા સાથે ખુલ્લા મનથી ક્યારે વાત કરી ન હતી. જો તેઓએ ખુલ્લા મનથી વાત કરી હોત તો તેઓ ગેરસમજ દૂર કરી શક્યા હોત અને ઘણો દુઃખ પણ ટાળી શક્યા હોત. આપણે પણ આપણા પરિવાર અને મિત્રો સાથે ખુલ્લા મનથી વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી ગેરસમજ ટાળી શકાય. આ ઉપરાંત વાર્તામાં એ પણ શીખ મળે છે કે વૃદ્ધો પ્રત્યે આદર અને સહાનુભૂતિ રાખવી જોઈએ. શારદાબેન ઘણા વર્ષોથી પોતાના પરિવારની સંભાળ રાખી રહ્યા હતા અને તેમને ઘણો આદર અને પ્રેમ મળવાનો હક હતો. અંતે વાર્તા આપણને એ યાદ અપાવે છે કે પરિવાર એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. આપણે ગમે તેટલા વ્યસ્ત કે ગુસ્સે હોઈએ, છતાં આપણે ક્યારેય પણ આપણા પરિવારને ભૂલી ન જવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.